નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ભારતની બધી જ વર્લ્ડ હેરિટેજ સાઇટ, ભારતમાં આવેલી બધી જ વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે જોઈશું। આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે તે પણ ફોટા સાથે, તમામ વર્લ્ડ હેરિટેજના સાઇટના ફોટા પણ તમને બતાવવામાં આવશે। આવનારી તમામ પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો છે, તો વિડીયો વ્યવસ્થિત જોજો। ભારતની બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ જોઈએ વિડીયોમાં આગળ। યુનેસ્કો, ધ યુનાઇટેડ નેશન એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કોની સ્થાપના જોઈએ તો 4 નવેમ્બર 1946માં કરવામાં આવી હતી અને તેમનું મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે। ખાસ યાદ રાખજો યુનેસ્કો વિશે। યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ એવા સીમાચિહ્નરૂપ સ્થળો છે કે જેને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અથવા અન્ય મહત્વના સ્વરૂપો માટે નિયુક્ત કરવામાં આવે છે। યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય કન્વેન્શન્સ દ્વારા આ સ્થળોને કાનૂની રક્ષણ આપવામાં આવે છે। હાલમાં ભારતમાં 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે। મોસ્ટ આઈએમપી પ્રથમ ખાસ યાદ રાખવું, હાલમાં ભારતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, તો કે ભારતમાં 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે। પ્રથમ જોઈએ અજંતાની ગુફાઓ, ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે। જિલ્લો કયો છે? ઔરંગાબાદ। અજંતાની ગુફાઓ છે મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લામાં। અને જાહેર કયા વર્ષમાં થઈ હતી? 1983માં। ખાસ યાદ રાખજો મિત્રો, આ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ છે, ત્યાં કુલ 29 ગુફાઓ છે। મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદ આગ્રાનો કિલ્લો, ઉત્તર પ્રદેશમાં। આગ્રાનો કિલ્લો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કયા વર્ષમાં જાહેર થયું? 1983માં, ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે। આ કિલ્લાની સ્થાપના અકબરે 1956માં કરી હતી। તાજમહેલ, તાજમહેલ છે તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને તે 1983ની સાલમાં જાહેર કરાયું હતું વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે। તાજમહેલ શાહજહાંએ મુમતાઝની યાદમાં બનાવ્યો હતો। ઇલોરાની ગુફાઓ, ફોટા પણ આપેલા છે, તમામ વર્લ્ડ હેરિટેજના ફોટા સાથે માહિતી આપવામાં આવી છે। ફોટા સાથે જોવાથી મિત્રો તમે સરળતાથી યાદ રાખી શકો છો। ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે, તેને 1983ની સાલમાં જાહેર કરી હતી। અહીં કુલ 34 ગુફાઓ છે અને 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર છે। ખાસ યાદ રાખવું, 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે। કોણાર્કનું સૂર્ય મંદિર એ ઓડિશા રાજ્યમાં સ્થિર છે, ઓડિશા રાજ્યમાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર, અને તે જાહેર કર્યાનું વર્ષ છે 1984। વર્ષ ખાસ યાદ રાખવું મિત્રો, જોડકામાં પણ પૂછાઈ શકે છે, તો વ્યવસ્થિત યાદ રાખવું અને વિધાનો સ્વરૂપે તરીકે પણ પૂછાઈ શકે છે અને એમસીક્યુમાં પણ આવી શકે છે। આ મંદિરને 13મી સદીમાં ગંગા વંશના રાજા નૃસિંહદેવે બનાવ્યું હતું, કોણાર્કનું સૂર્ય મંદિર। આ છે કોણાર્કનું સૂર્ય મંદિર। ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે। ઇલોરાની ગુફાઓ। મહાબલીપુરમ મંદિર, મહાબલીપુરમ મંદિર ક્યાં આવેલું છે? તમિલનાડુ રાજ્યમાં આવેલું છે મહાબલીપુરમ મંદિર, અને તે 1984ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું છે। 7મી સદીમાં આ શહેર પલ્લવ રાજાઓની રાજધાની હતું, ખાસ યાદ રાખવું। કેવલાદેવ નેશનલ પાર્ક, કેવલાદેવ નેશનલ પાર્ક જોઈ શકો છો, તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે અને 1985ની સાલમાં તેને જાહેર કરાયું છે। આ શિયાળામાં દુર્લભ જાતિના પક્ષીઓનું બીજું ઘર બની જાય છે। શિયાળામાં જે દુર્લભ જાતિઓના પક્ષીઓ છે તે ત્યાં આવે છે। કાજીરંગા નેશનલ પાર્ક, કાજીરંગા નેશનલ પાર્ક ગેંડા માટે જાણીતું છે, એ આસામ રાજ્યમાં આવેલું છે। 1985ની સાલમાં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું છે। આ ઉદ્યાન એક શિંગડાવાળા ગેંડા એટલે કે ભારતીય ગેંડા માટે પ્રસિદ્ધ છે, ખાસ યાદ રાખવું। માનસ રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન, અને 1985ની સાલમાં જાહેર કર્યું છે। માનસ નેશનલ પાર્ક
એક રાષ્ટ્રીય ઉદ્યાન પ્રોજેક્ટ, ટાઈગર રિઝર્વ, એલિફન્ટ રિઝર્વ અને બાયોસ્ફિયર રિઝર્વ છે. ગોવાનું ચર્ચ અને મઠ, ગોવાનું ચર્ચ અને મઠ છે ગોવામાં આવેલું છે, 1986ની સાલમાં જાહેર કરાયું છે. આ પોર્ટુગીઝ કોલોનિયલ આર્ટિફિશિયરનું શાનદાર ઉદાહરણ છે. ગોવામાં 16મી અને 17મી સદીમાં બન્યું હતું. તે પોતાની યુરોપીય અને ઇન્ડિયન આર્કિટેક્ચર સ્ટાઇલના મિશ્રણ માટે જાણીતું છે. હમ્પી સ્મારક, હમ્પી સ્મારક છે તે કર્ણાટકમાં આવેલું છે અને 1986ની સાલમાં જાહેર કરાયું હતું. હમ્પી મધ્યકાળના હિન્દુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું. ખાસ યાદ રાખવું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 12મી જોઈએ. 12મું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ ફતેહપુર સિકરી. ફતેહપુર સિકરી છે તે ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, અને તે 1986ની સાલમાં જાહેર કરાયું છે. ફતેહપુર સિકરીનું નિર્માણ મુઘલ સમ્રાટ અકબરે કરાવ્યું હતું. ખજુરાહો સ્મારક, ખજુરાહોનું સ્મારક છે તે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે અને 1986ની સાલમાં જાહેર કર્યું હતું. ખજુરાહો છત્તરપુર જિલ્લામાં આવેલું છે. તેનું નિર્માણ ચંદેલ રાજાઓએ કર્યું હતું. તે પણ ખાસ યાદ રાખવું. સુંદરવન નેશનલ પાર્ક, સુંદરવન નેશનલ પાર્ક છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને જાહેર કર્યું છે 1987ની સાલમાં. ખાસ યાદ રાખવું. વાઘ આરક્ષિત ક્ષેત્ર અને બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર છે. રોયલ બેંગાલ ટાઈગરનું સૌથી મોટું આરક્ષિત ક્ષેત્ર છે. મોસ્ટ એમપી છે સુંદરવન નેશનલ પાર્ક. એલિફન્ટા ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે અને તેને 1987ની સાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયું હતું. મુંબઈથી 12 કિમી દૂર છે. અહીં કુલ 7 ગુફાઓ છે. તેનું ઐતિહાસિક નામ છે ધારાપુરી. પત્તદકલ સ્મારક, પત્તદકલ સ્મારક છે તે કર્ણાટક રાજ્યમાં આવેલું છે અને 1987ની સાલમાં તેને જાહેર કરાયું છે. ચાલુક્ય વંશના રાજાઓએ 7મી અને 8મી સદીમાં આ મંદિરો બનાવ્યા હતા. મહાન ચોલ મંદિર ક્યાં આવેલું છે? તામિલનાડુ રાજ્યમાં, અને તે 1987ની સાલમાં જાહેર કરાયું. આ મંદિરનું નિર્માણ ચોલ વંશના રાજા રાજે કરાવ્યું હતું. તેના નામ પરથી આ મંદિરને રાજા રાજેશ્વર મંદિર તરીકે પણ કહેવાય છે. નંદાદેવી નેશનલ પાર્ક અને ફૂલોનો પર્વત, નંદાદેવી નેશનલ પાર્ક જેને ફૂલોનો પર્વત પણ કહેવામાં આવે છે, ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. જાહેર કર્યાનું વર્ષ છે 1988. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિર વેલી ઓફ ફ્લાવર્સ એ નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વનો એક ભાગ છે. 1982માં ભારત સરકાર દ્વારા વેલી ઓફ ફ્લાવર્સને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો. સાંચી બુદ્ધ સ્તૂપ, સાંચીનો બુદ્ધ સ્તૂપ મધ્યપ્રદેશમાં આવેલો છે. જાહેર કર્યાનું વર્ષ 1989. આ સ્તૂપ સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વેની 3જી સદીમાં બનાવ્યો હતો. કોણે? સમ્રાટ અશોકે. ખાસ યાદ રાખવું. સાંચીનો બુદ્ધ સ્તૂપ. હુમાયુનો મકબરો છે, હુમાયુનો મકબરો જે દિલ્હીમાં આવેલો છે. જાહેર કર્યાનું વર્ષ છે 1993. આ મકબરો હુમાયુની બહેન બેગમ હમીદા બાનોએ 1562માં બનાવ્યો હતો. ખાસ યાદ રાખવું. 1562માં મકબરો છે જે હુમાયુની બહેન બેગમ હમીદા બાનોએ બનાવ્યો હતો. કુતુબ મિનાર અને તેના સ્મારકો, કુતુબ મિનાર અને તેના સ્મારકો દિલ્હીમાં આવેલા છે. 1993ની સાલમાં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયા. તેનું નિર્માણ કુતુબુદ્દીન ઐબકે 1193માં શરૂ કરાવ્યું અને તેના ઉત્તરાધિકારી કે ઇલ્તુત્મિશે પૂરું કર્યું હતું. તેમના ઉત્તરાધિકારી તેમનું કામ છે ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું હતું. માઉન્ટેન રેલવે, માઉન્ટેન રેલવે છે તે દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં છે 1999માં, અને નીલગિરી તમિલનાડુમાં 2005માં, અને કાલકા શિમલા હિમાચલ પ્રદેશમાં 2008માં.
ખાસ યાદ રાખવું. મહાબોધિ મંદિર, મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે? બિહાર રાજ્યમાં આવેલું છે. જોઈ શકો છો તમે. જાહેર કર્યાનું વર્ષ છે 2002માં. આ જગ્યા પર ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યાંના વિહારમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ આવેલી છે. ભીમબેટકાની ગુફા, ભીમબેટકાની ગુફા છે મધ્યપ્રદેશમાં આવેલી. 2003માં તેને જાહેર કરાયું. ભીમબેટકા આદિમાનવ દ્વારા બનાવેલ શૈલચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. ખાસ યાદ રાખવું. ચાંપાનેર પાવાગઢ પાર્ક, ચાંપાનેર છે ગુજરાત રાજ્યમાં આવેલું છે. પાવાગઢ પાર્ક જાહેર કર્યું હતું 2004માં. ખાસ યાદ રાખવું. આ જગ્યા પરથી 38 સ્મારકો ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા પસંદ કરાયા છે. ભારતીય પુરાતત્વ વિદો દ્વારા 38 સ્મારકો પસંદ કરાયા છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ જાહેર કર્યું 2004માં. મુંબઈનું ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. મુંબઈનું ખાસ યાદ રાખવું, ઐતિહાસિક રેલવે સ્ટેશન છે છત્રપતિ શિવાજી ટર્મિનસ. આ સ્ટેશન વિક્ટોરિયન ગોથિક શૈલીમાં બનાવેલું છે. વિક્ટોરિયન ગોથિક શૈલીમાં. એક જ પ્રશ્નમાંથી 2-3 પ્રશ્નો પૂછી શકે છે. તો મિત્રો વિડીયો છે તે વ્યવસ્થિત જોવો, વ્યવસ્થિત વાંચવો, વ્યવસ્થિત સાંભળવો, જેથી કરીને તમને પરીક્ષામાં કોઈ પણ રીતે પૂછાય તો તમે તેનો જવાબ સરળતાથી આપી શકો છો. આગળ જોઈએ. લાલ કિલ્લો, લાલ કિલ્લો ક્યાં આવેલો છે? દિલ્હીમાં આવેલો છે અને તેને વર્ષ 2007માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યો. આ કિલ્લાને મુઘલ બાદશાહ શાહજહાંએ બનાવ્યો હતો. મુઘલ બાદશાહ શાહજહાંએ બનાવેલો છે. જંતર મંતર જયપુર રાજસ્થાનમાં આવેલું છે. જંતર મંતર તેને જાહેર કરાયું 2010ની સાલમાં. સવાઈ જયસિંહ દ્વારા બનાવેલ એક ખગોળીય વૈદ્યશાળા છે. સવાઈ જયસિંહ દ્વારા બનાવેલી ખગોળીય વૈદ્યશાળા છે જંતર મંતર. પશ્ચિમ ઘાટ, પશ્ચિમ ઘાટ છે તે મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક, તામિલનાડુ એમાં આવેલી છે આ પશ્ચિમ ઘાટ અને જાહેર કરાયું 2012માં. ખાસ યાદ રાખવું. રાજસ્થાનના પહાડી કિલ્લા, રાજસ્થાનના પહાડી કિલ્લા રાજસ્થાનમાં આવેલા છે. તેને જાહેર કર્યા છે વર્ષ 2013માં. રાજસ્થાનના 6 પહાડી કિલ્લાઓનો યુનેસ્કો વિશ્વ વિરાસત સ્થળોમાં સમાવેશ થયો છે. ખાસ યાદ રાખવું. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ, યુનેસ્કો વિશ્વ વિરાસતમાં તેમનો 6 પહાડી કિલ્લાનો સમાવેશ કરાયો છે. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક રક્ષિત એરિયા જોઈ શકો છો, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે અને તેને વર્ષ 2014ની સાલમાં જાહેર કરાયું છે. આ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં છે. આ પાર્ક તેની જૈવ વિવિધતા માટે જાણીતો છે. ખાસ યાદ રાખવું. રાણકી વાવ, રાણકી વાવ ગુજરાત રાજ્યમાં આવેલી છે. 2014માં જાહેર કરાઈ. તેના ચિત્રોને 100 રૂપિયાની નોટ પર છાપવામાં આવ્યું છે. આ વાવ ભીમદેવ સોલંકી પ્રથમની રાણી ઉદયમતીએ બનાવી હતી. ખાસ યાદ રાખવું. નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે? બિહારમાં અને તેને વર્ષ 2016માં જાહેર કરાયું હતું. તેની સ્થાપના ગુપ્ત વંશના કુમારગુપ્ત પ્રથમે કરી હતી. નાલંદા વિશ્વવિદ્યાલય જેની સ્થાપના ગુપ્ત વંશના કુમારગુપ્ત પ્રથમે કરી હતી. ખાસ યાદ રાખવું. કાંચનજંગા નેશનલ પાર્ક સિક્કિમમાં આવેલો છે અને વર્ષ 2016માં તેને જાહેર કરાયો. આ એક નેશનલ પાર્ક અને બાયોસ્ફિયર રિઝર્વ છે. એ પણ ખાસ યાદ રાખવું મિત્રો. મિત્રો વિડીયો પસંદ રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. કેપિટલ કોમ્પ્લેક્સ, કેપિટલ કોમ્પ્લેક્સ આવેલો છે ચંદીગઢમાં અને તે વર્ષ 2016માં જાહેર કરાયું. તેની ડિઝાઇન છે લી કોર્બ્યુઝિયર દ્વારા બનાવવામાં આવી હતી. અમદાવાદ ઐતિહાસિક શહેર, અમદાવાદ શહેરને પણ વર્લ્ડ વિરાસત, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયું છે. ગુજરાત રાજ્યમાં આવેલું અમદાવાદ શહેર છે. તે વર્ષ 2017માં જાહેર કર્યું. તેની સ્થાપના છે તે અહમદ શાહ પ્રથમે 1411માં કરી હતી. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર અને બોસ્ટન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું.
સાલ પણ ખાસ યાદ રાખવી, 1411ની સાલ. મુંબઈની વિક્ટોરિયા ગોથિક અને આર્ટ ડેકો મુંબઈમાં આવેલી છે, મહારાષ્ટ્ર મુંબઈમાં આવેલી છે, જાહેર કર્યું 2018ની સાલમાં. એ 19મી સદીના વિક્ટોરિયન રિવાઇવલ આર્ટિફેક્ચર અને 20મી સદીની આર્ટ ડેકો શૈલીની ઇમારતનો મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સંગ્રહ છે. ખાસ યાદ રાખવું મિત્રો. જયપુર, જયપુરને પણ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરાયું. રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. વર્ષ 2019માં તેને જાહેર કરાયું છે. જયપુરને ગુલાબી નગર કહે છે. તે રાજસ્થાનની રાજધાની છે. ખાસ યાદ રાખવું. કાકતિયા રુદ્રેશ્વર રામપ્પા મંદિર તેલંગાણા રાજ્યમાં આવેલું છે અને વર્ષ 2021માં તેને જાહેર કરાયું. તે મંદિર એક શિવાલય છે જ્યાં ભગવાન રામલિંગેશ્વરની પૂજા કરવામાં આવે છે. ધોળાવીરા હડપ્પા નગર તરીકે ઓળખાય છે. ધોળાવીરા ગુજરાત રાજ્યમાં આવેલું છે અને વર્ષ 2021માં તેને જાહેર કરાયું. ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્ત પાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખરીદ બેટ વિસ્તારમાં આવેલું છે. આ સાંસ્કૃતિક 5000 વર્ષ જૂની છે. ખાસ યાદ રાખવું મિત્રો. શાંતિ નિકેતન પશ્ચિમ બંગાળમાં આવેલું છે. વર્ષ 2023માં તેને જાહેર કરાયું. શાંતિ નિકેતન ગુરુદેવ રવિન્દ્રનાથના નામનો પર્યાય બની ગયેલી શિક્ષણ સંસ્થા. આ સંસ્થા કોલકાતાથી પશ્ચિમે લગભગ 150 કિલોમીટર દૂર વીરભૂમ જિલ્લામાં આવેલી છે. ખરેખર તો શાંતિ નિકેતન નામના આ આશ્રમની સ્થાપના રવિન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1863માં કરી હતી, જ્યારે રવિન્દ્ર 3 વર્ષના હતા. બેલુર, હેલિબીટ અને સોમંતપુરાના હોયસલા મંદિરો. બેલુર, હેલિડેપ અને સોમંતપુરના હોયસલા મંદિરો કર્ણાટક રાજ્યમાં આવેલા છે અને જેને વર્ષ 2023માં જાહેર કરાયા. ચાલુક્ય શૈલીની ઉત્તર ધારા કે હોયસળ મંદિર શૈલીનું જાણીતું મંદિર કર્ણાટકના હસન જિલ્લાના હેલિબીડના સ્થળે હોયસળ વંશના રાજાઓની પ્રસિદ્ધ રાજધાની દ્વાર સમુદ્રમ હતી, જે ઈસવીસન 1118માં આ મંદિર બાંધવાનું શરૂ થયું હતું, પરંતુ તે અધૂરું રહી ગયેલું છે. મોઈદમ આસામ રાજ્યમાં આવેલું છે. મોઈદમ, જેને વર્ષ 2024માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું. આસામના મોઈદમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ 700 વર્ષ પ્રાચીન માટીના ટેકરા ઓહમ રાજાઓના સમાધિ સ્થળ છે. ભારતના પિરામિડ તરીકે પણ ઓળખાય છે આ ધરોહર. અહોમ ભારતમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનાર રાજવંશો પૈકીનો એક છે, જેનું સામ્રાજ્ય આધુનિક બાંગ્લાદેશથી લઈને બર્માના પશ્ચિમી તટ સુધી ફેલાયું હતું. અહોમ લોકો મૂળ રીતે હિન્દુ ધર્મના મનાતા હતા. ગુજરાતની હેરિટેજ સાઇટ વિશે પણ જોઈએ ફોટા સાથે. ચાંપાનેર 2024માં યુનેસ્કોની વિશ્વ હેરિટેજની યાદીમાં સ્થાન પામ્યું છે. ચાંપાનેરે શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઇમારતની સુવ્યવસ્થિત રચનાના વિવિધ અંગો ભારતીય ઇસ્લામી સુશોભનોથી આગવું મહત્વ ધરાવે છે. તેના 5 મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણથી આકર્ષિત લાગે છે. ત્યાં આવેલી નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતાઓ ધરાવે છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મું હેરિટેજ સ્થળ છે. ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી. ચાંપાનેર ગુજરાતનું છે પ્રથમ છે અને ભારતનું 26મું હેરિટેજ સ્થળ છે. રાણકી વાવ. રાણકી વાવને 2014માં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. ગુજરાતના પાટણમાં આવેલું આ પ્રખ્યાત સ્ટેપવેલ રાણકી વાવ તરીકે પણ ઓળખાય છે. રાણકી વાવ 1063 ADમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી.
તેની દિવાલો અને સ્તંભો પર ઘણી કલાકૃતિઓ અને શિલ્પો શાનદાર રીતે કોતરવામાં આવ્યા છે. મોટાભાગની કોતરણી ભગવાન રામ, વામન, નરસિંહ, મહિષાસુર મંદિરની કલ્કી વગેરે જેવા ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. ત્યારબાદ અમદાવાદ શહેર. અમદાવાદ શહેરને વર્ષ 2017માં યુનેસ્કોની વર્લ્ડ વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. અમદાવાદની પોળોમાં નકશીદાર લાકડાની હવેલીઓની વસ્તુકાળ ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિન્દુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ ધરાવતું શહેર છે. અંગ્રેજો માટે આ શહેર ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. આ 60 વર્ષ જૂના અમદાવાદ 600 વર્ષ જૂના અમદાવાદ શહેરમાં નેચર પાર્ક, રોબોટિક ગેલેરી, સાયન્સ સિટી, એક્વેરિયમ સહિતના ઘણા જોવા અને માણવાલાયક સ્થળો આવેલા છે. અહીં ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિ ધોળાવીરામાં આવેલું છે. વર્ષ 2021માં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વ વિરાસતમાં સામેલ થનારું મોહેન્જો દડો પછી ધોળાવીરા હડપ્પા સભ્યતાનું બીજું સ્થળ છે. મોહેન્જો દડો પછી ધોળાવીરાની પહેલી વહેલી શોધ ઈસવીસન 1960માં થઈ હતી. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિમી દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખરીદ બેટમાં આવેલું છે. ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું જ સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર છે. ધોળાવીરા એ સિંધુ સભ્યતાનું એક વિશિષ્ટ નગર છે, કારણ કે તેના નગરમાં 3 સ્તરની નગર રચના મળી આવે છે. શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને ત્રીજું સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. ધોળાવીરા ગુજરાતની સૌથી મોટી હડપ્પીય સભ્યતાની સાઇટ છે. એમાં શાસક અધિકારીઓના ગઢ ઊંચાઈ પર અને મજબૂત દિવાલોથી સુરક્ષિત જણાય છે. ધોળાવીરાની આ વસાહત ઉત્તર દક્ષિણ 600 મીટર અને પૂર્વ પશ્ચિમ 77 મીટરના ઘેરાવામાં ફેલાયેલી છે. લગભગ 12 મીટર ઊંચી દિવાલોની કિલ્લેબંધી ધરાવે છે. ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય ઈસવીસન 1990-91માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિષ્ટ અને જગતપતિ જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ધોળાવીરામાંથી સ્નાનાગર, રમતગમતનું મેદાન, તાંબાને છૂટું પાડવાની ભઠ્ઠી, ધાતુની બંગડીઓ, સોનાના આભૂષણો, પકવેલી માટીના દાંતિયાઓ તથા 26 ચિહ્નોના અભિલેખ મળ્યા છે. નગરની મધ્યમાંથી રાજમહેલના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. આમ આ બધા અવશેષોને આધારે એમ કહી શકાય કે ધોળાવીરા વેપાર વાણિજ્યનું એક સુખી સંપન્ન કેન્દ્ર હશે. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2500થી ઈસવીસન પૂર્વે 1900 સુધીનો માનવામાં આવે છે. હડપ્પા એટલે કે સિંધુ સંસ્કૃતિમાં મળી આવેલ લેખોની લિપિ હજી સુધી ઉકેલાઈ નથી. તો મિત્રો, આ હતી ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશેની સંપૂર્ણ માહિતી કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને 100% ઉપયોગી થશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયો અચૂક વ્યવસ્થિત જોજો કે જે તમને દરેક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.